અંબાજી શક્તિપીઠનો ભંડાર છલકાયો। દિવાળી પછી 3 વાર ભંડાર ખુલ્યો। રૂપિયા 1.65 કરોડની રોકડ સાથે સોના ચાંદીનું દાન આવ્યું। શક્તિ અને ભક્તિ માટે જાણીતું મા અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે। અહીં માતાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે। દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા અને દિવાળીની સિઝનમાં અલગ અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા। સીસીટીવીની બાજ નજરમાં 70 થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા હતા। આ ભંડારની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે। શક્તિ અને ભક્તિ માટે જાણીતું મા અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે। અહીં માતાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે। દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા અને દિવાળીની સિઝનમાં અલગ અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા। સીસીટીવીની નજરમાં 70 થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા હતા। આ ભંડારની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે। દિવાળી બાદ પ્રથમ ભંડારાની પ્રથમ ગણતરીની વાત કરીએ તો 64 લાખની આવક થઈ છે। બીજા ભંડારાની બીજી ગણતરીમાં 52 લાખની આવક થઈ। ત્રીજા ભંડારાની ગણતરીમાં દિવસે અંદાજે 45 થી 50 લાખની થઈ છે। આવક કુલ રૂપિયા 1.65 કરોડોની રોકડ આવક સાથે સોના ચાંદીનું દાન આપવામાં આવ્યું હતું અને આ સિવાય દિવસોમાં ભંડારાની આવક ઓછી હોય છે। દિવાળીની રજાઓ દરમિયાન દિવાળીથી કાર્તિક પૂર્ણિમા સુધી ભક્તોનો અવિરત પ્રવાહ માના દર્શનાર્થે પધારતો રહ્યો છે, આવતો રહ્યો છે અને આ ભક્તો માતાજીના ભંડારામાં પોતાની યથાશક્તિ દાનભેટ પણ કરતા હોય છે, ગુપ્ત દાન અર્પણ કરતા હોય છે। આજ સુધી દિવાળીથી પૂર્ણિમા સુધીના સમયગાળામાં લગભગ ત્રણેક વખત ભંડારાને ખોલવાની કામગીરી કરવામાં આવી છે। રૂટીનમાં પણ અમે દર મંગળવારે સાપ્તાહિક અઠવાડિયામાં એકવાર ભંડાર ગણતરીનો કાર્યક્રમ રાખીએ છીએ। સીસીટીવી કેમેરાના અંડર ઓબ્ઝર્વેશન્સ કાર્ડના બરાબર ચેકિંગ સાથે આ વખતે દિવાળીથી આજ દિન સુધી જે 3 વખત ભંડાર ગણતરી કરી લગભગ એમાં એકંદરે 64 લાખ, પછી 52 લાખ અને કાલે છેલ્લા જે ગણતરી કર્યા એમાં લગભગ 50 લાખ રૂપિયાની દાનભેટની આવક મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે। અને આમ જોકે જ્યારે રજાઓની સિઝન ના હોય રૂટીનમાં પણ સાપ્તાહિક રીતે ગણતરી કરીએ છીએ। થોડું પ્રમાણમાં દાનભેટ ઓછી હોય છે। વેકેશનમાં ભક્તોનો ભીડ હોય એટલે દાનભેટની આવક થોડી વધતી હોય છે। આમ 3 દિવસથી લગભગ 1.50 કરોડ રૂપિયાની આસપાસની આવક આપણે મંદિર ટ્રસ્ટની થયેલ છે અને આ